કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। એક સ્ત્રી પૂર્ણ ચક્ર છે, તેમાં સર્જન, પોષણ અને પરિવર્તન કરવાની શક્તિ છે। અત્યારના સમયમાં આહાર અને બિહારની અનિયમિતતાને કારણે આપણે સૌ હાર્ટ એટેક, કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ। માટે હાલના વ્યસ્ત અને અનિયમિત જીવન જીવવાની શૈલી દરમિયાન સમયાંતરે સ્વાસ્થ્યની યોગ્ય તપાસ અને યોગ્ય સમયે સર્વોચ્ચ નિદાન રૂપે સારવાર થવી એ ખૂબ જ અગત્યની બની છે। માટે નીલકંઠ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અને સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહકારથી પ્રગતિ મહિલા મંડળ દ્વારા સહિયારા પ્રયાસ થકી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની નિરોગી પરિવાર, સમાજ અને સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે તેવા ઉદ્દેશથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેગા મેડિકલ કેમ્પમાં લગભગ 500થી વધારે ભાઈઓ અને બહેનોએ બહોળો લાભ લીધો અને સારવાર પણ કરાવી હતી। હાલ મોંઘવારીની આર્થિક બોજા વચ્ચે હજારો રૂપિયા ખર્ચ્યા પછી કરવામાં આવતા સ્વાસ્થ્યના રિપોર્ટ ખૂબ જ ખર્ચાળ હોય છે, ત્યારે કેમ્પના માધ્યમથી માત્ર ટોકન ચાર્જ રૂપે 999 રૂપિયા લઈ શરીરમાં ડાયાબિટીસ, થાઇરોઇડ, B12, કેલ્શિયમ, લીવર તપાસ, કિડની તપાસ, ચરબી, લોહી જાડું, પતલું, ગર્ભાશયના મુખનું કેન્સરનું નિદાન, પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન, પેશાબની તપાસ, હાર્ટની તપાસ, છાતીનો એક્સરે, પેટની સોનોગ્રાફી સહિતની તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। યોજાયેલ નિદાન કેમ્પમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અતિથિ વિશેષ અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સાથે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ સંઘવી અને નીલકંઠ ફાઉન્ડેશનના હોદ્દેદારો, હોસ્પિટલના ડોક્ટર્સ અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। સાથે પ્રગતિ મહિલા મંડળની વર્ષાબેન હડપાણી, રેખાબેન ઉકાણી, રશ્મિબેન પોકાર, શોભનાબેન રામાણી સાથે મહિલા મંડળની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્તે, હું રેખા જીતેન્દ્ર ઉકાણી પ્રગતિ મહિલા મંડળથી વાત કરું છું। નીલકંઠ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી પ્રગતિ મહિલા મંડળ દ્વારા આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓમાં રહેલા કેન્સર જેવા ગંભીર રોગો પ્રત્યે જાગૃતતા લાવી અને તેમજ તે લોકોમાં જે મહિલાઓમાં રહેલા કેન્સર જેવા રોગો પ્રત્યે એ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરી અને તેમના ઘર અને પરિવારને આપણે આર્થિક રીતે બચાવી શકીએ છીએ। તો આપણે સૌ સાથે મળી અને આ કેમ્પોમાં લાભ લઈ અને આપણે એક ઘર, સમાજ અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવી અને નિરોગી બનાવીએ એ જ ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પમાં 400થી 500 જેવા લાભાર્થીઓ લાભ લે જ છે અને કેમ્પમાં જો કે લાભાર્થીઓનો પ્રવાહ તો ચાલુ જ રહેતો હોય છે, પણ અમે લોકો બધા ગૃહિણીઓ હોવાથી સમયનું શ્રમ યજ્ઞમાં થોડુંક પછી નથી આપી શકતા, એના માટે કરીને અમે લોકો લાસ્ટમાં ક્લોઝ કરવાનું રહે છે। બાકી એન્ટ્રીઓ તો ચાલુ જ રહે છે। જેમ લોકો બેનો કરાવતા જાય છે તેમ બધી જગ્યાએ અમારો જે પ્રચાર કરે છે કે ભાઈ પ્રગતિ મહિલા મંડળમાં આટલું પ્રોપર થાય છે, તો બધાના નામ લિસ્ટ એટલા બધા આવે છે, પણ અમે લોકો પછી પહોંચી નથી શકતા એટલે અમે લોકો સ્ટોપ કરીએ છીએ। ખંત, પુરુષાર્થ અને ધગશનું ઉજળું પરિણામ સાથે ખૂબ ખૂબ અભિનંદન। ગામ જામથડા હાલે ભુજોડીના શ્રીમતી બચીબેન પરબતભાઈ સંજોટની સુપુત્રી ચી જ્યોત્સનાની CRE એમ્સ પરીક્ષા પસાર કરી વર્ગ 2 કેન્દ્ર સરકારમાં નર્સિંગ ઓફિસર તરીકે નિમણૂક થઈ છે। જ્યોત્સના ઉત્કૃષ્ટ ફરજ બજાવી પરિવાર અને સમાજનું નામ રોશન કરે એવી પ્રભુને પ્રાર્થના। શ્રીમતી બચીબેન પરબતભાઈ સંજોટ, શ્રી લીલાધર માણેક ગડા, અધા બોજાઈ સર્વોદય ટ્રસ્ટ, શ્રીમતી ભાવનાબેન નવીન મારવાડા, બિદડા, શ્રી વાસુદેવ પરબત સંજોટ। મોબાઈલ નંબર 84 69 55 85 81 પરબતભાઈ સંજોટ।